નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ. હવે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે ઇતિહાસનું ચેપ્ટર ભણતા હતા, બરાબર? એ ઇતિહાસના ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે એ ચેપ્ટરની અંદર આપણે છેલ્લે વાત કરી હતી, એમાં એક સ્વરાજ્ય પક્ષ છે, એ સ્વરાજ્ય પક્ષ છે એની આપણે થોડીક માહિતીઓ થોડીક એની જે થિયરી છે કહેવાની બાકી રહી ગઈ, બરાબર? તો આપણે આ ચેપ્ટર શરૂ કરીએ કુદરતી વનસ્પતિ. એના પહેલા થોડીક સ્વરાજ્ય પક્ષની આપણે જે સ્થાપના થઈ છે, સ્વરાજ્ય પક્ષ શું છે એના વિશે થોડીક વાત કરીએ. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જે અસહકારનું જે આંદોલન હતું, એ અસહકારનું જે આંદોલન છે એ આંદોલન પૂરું થઈ જાય છે, ગાંધીજી ખેણી લે છે આંદોલન. પછી એ નબળું પડેલું જે આંદોલન છે એને ઉપાડવાનું કામ છે સ્વરાજ્ય પક્ષ દ્વારા કરવામાં આવે છે. હવે એવું કહેવાય છે કે સ્વરાજ્ય પક્ષ એ ચિંતરજ દાસ નામના વ્યક્તિ છે અને મોતીલાલ નહેરુ 1923 ની અંદર સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરે છે. ગાંધીજી છે એ ગાંધીજી પણ સ્વરાજ્ય પક્ષની અંદર જે ઉદ્યોગો છે, હસ્ત ઉદ્યોગો છે એનો વિકાસ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ રેડિયો કાઢવો હોય, હિન્દુ મુસ્લિમ એકતા, બરાબર, નશાબંધીના જે કાર્યક્રમો છે, આ વસ્તુ આપણે 8મા ધોરણની અંદર ભણી ગયેલી વસ્તુ છે. એ વસ્તુ જે ગાંધીજી પણ આનો ઉપયોગ કરે છે સ્વરાજ્ય પક્ષ માટે, બરાબર. પછી મિત્રો આપણે વાત કરીએ બીજું, તો સ્વરાજ્ય પક્ષની સ્થાપના છે શા માટે મુખ્ય કરવામાં આવે છે? તો શાસનને વ્યવસ્થિત ચલાવવા માટે. ધારાસભાઓ છે, ધારાસભાઓને વ્યવસ્થિત રીતે પ્રોત્સાહિત કરવા માટે. આ બધી જે બાબતો છે એ બાબતો માટે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરવામાં આવે છે. 1923 મિત્રો 1923 ની અંદર એની સ્થાપના થાય છે, પણ જ્યારે 1925 આવે છે ત્યારે એના ચિંતનદાસ રંજનદાસ છે મૃત્યુ પામે છે. પછી એ નબળું પડે છે. એ નબળું પડે છે ત્યારે પછી નવા પક્ષની સ્થાપના કરવામાં આવે છે. એની સાથે જ આપણે જોઈશું તો એ જે પક્ષ છે એ પક્ષની સ્થાપના કરવામાં આવે છે, એને નેશનલ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. એ ધીમે ધીમે આગળ ચાલે છે. પછી છેલ્લે આ જે નેશનલ પાર્ટી છે એમાં 1926 ની અંદર બિપિન ચંદ્રપાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી જે લોકો છે એ લોકો આનો પક્ષ સંભાળે છે. આ રીતે સ્વરાજ્ય પક્ષની અંદર જે અસહકારના આંદોલન પછી જે નબળું પડેલું શાસન છે એને સંભાળવા માટે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરવામાં આવે છે. આ બાબતો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે થોડી બાકી રહી ગઈ એની ચર્ચાઓ. હવે મિત્રો આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું, કુદરતી વનસ્પતિ. હવે આપણને દરેકને ખબર છે કે કુદરતી વનસ્પતિ છે, તો વનસ્પતિ આપણને દરેક રીતે ઉપયોગી છે. વિશ્વમાં પણ આપણા દેશની જે અમુક વનસ્પતિઓ છે જે ઔષધિઓ તરીકે ઉપયોગ થાય છે, અને એ જે ઔષધિઓ છે એ ઔષધિઓનો જે આપણા દેશની વનસ્પતિઓ છે એમાં વિશ્વમાં પણ મોટા પ્રમાણમાં માંગ રહે છે, બરાબર. એ આપણને દરેકને ખબર છે, આપણે અગાઉના ધોરણમાં એ શીખી ગયા છે. તો પહેલા થોડી બેઝિક માહિતી લઈએ કે કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિ એટલે કુદરતી રીતે ઉગી નીકળેલી જે વસ્તુઓ છે, ઉગી નીકળેલી જે વનસ્પતિઓ છે ને કુદરતી કહેવાય, કે જેમાં માનવીએ કોઈ પણ પ્રકારની સહાય ન, માનવીના કોઈ પણ પ્રકારની સહાય વગર જે એમને વનસ્પતિ ઉગી નીકળે છે ને કુદરતી વનસ્પતિઓ કહેવાય. હવે આપણે તમે કેટલાક નામો સાંભળ્યા હશે, ગૌચર નામ સાંભળ્યું હશે, બરાબર. એ ગૌચર છે એટલે માત્ર એવી જગ્યા છે કે જ્યાં ચારો ઉગે, જ્યાં ખેતી માટે લાયક જમીનો. આવા ઘણી બધી જ્યાં જાતે વનસ્પતિઓ ઉગી નીકળે છે, અને ઘણી બધી જે વનસ્પતિઓ ભેગી થઈ જાય છે એને કયા નામ ઓળખવામાં આવશે? આપણે વનસ્પતિ અથવા તો વૃક્ષોનો સમૂહ જે ભેગો થાય છે ને કયા નામ ઓળખીએ છીએ આપણે? જંગલ. તો મિત્રો આપણે અહીંયાથી શરૂ કરીએ. તો પહેલા આપણે જોઈશું જંગલ. આ બધી વ્યાખ્યાઓ છે, વ્યાખ્યાઓ આપણને MCQ માં ખાલી જગ્યામાં કેવી પૂછાય તો જંગલ કોને કહેવાય? તો આપણે એનો પહેલા અભ્યાસ કરીએ. તો જંગલ એટલે ચોક્કસ વ્યાખ્યા આપણે લખી શકાય કે વૃક્ષોના સમૂહને શું કહેવામાં આવે છે? જંગલ કહે છે. ચાલો, આ મિત્રો આ વ્યાખ્યા છે એકદમ નાની છે. એમાં ટૂંકમાં એટલું છે કે જંગલ આ વૃક્ષોનો જો સમૂહ થાય તો જંગલ કહેવાય. 2 વૃક્ષો હોય, 3 વૃક્ષો હોય તો આપણે તેને જંગલ કહી શકીએ. એમાં માત્ર ધ્યાન શું રાખવાનું છે? સમૂહ શબ્દ, વૃક્ષોનો સમૂહ. ઘણા બધા વૃક્ષો ભેગા થાય તો એને જંગલ કહેવાય. બાકી આપણે 8-10 વૃક્ષો હોય એને જંગલ કહી શકાય નહીં. હવે આપણે ટૂંકમાં તમને ખબર પડી ગયું વનસ્પતિ છે આમાં મુખ્ય શબ્દ છે જંગલ. જંગલની વ્યાખ્યા આપણે થઈ ગઈ છે. હવે આપણે આગળ જોઈશું શું ભણવાના છે આપણે? કુદરતી વનસ્પતિ. તો કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો
જે પ્રદેશની અંદર માનવીની સહાય વિના કુદરતી અવસ્થામાં ઉગે નીકળેલી વનસ્પતિને કયા નામ ઓળખવામાં આવે છે? કુદરતી વનસ્પતિ. જોઈએ મિત્રો આપણે બીજી વ્યાખ્યા કુદરતી વનસ્પતિ. ચાલો, કુદરતી વનસ્પતિ કોને કહેવાશે એની થોડીક સ્પષ્ટ વ્યાખ્યાઓ મેળવી લઈએ આપણે. પહેલી વ્યાખ્યાની અંદર શું આવશે કુદરતી વનસ્પતિની અંદર? તો કે કુદરતી વનસ્પતિ એટલે જે પ્રદેશમાં માનવીની સહાય વિના એટલે કે માણસની કોઈ પણ પ્રકારની સહાય વિના, ખાતર પાણી કોઈ પણ વસ્તુ એને મળ્યું ન હોય, માનવીની સહાય વિના કુદરતી અવસ્થામાં ઉગી નીકળેલી વનસ્પતિને કયા નામ ઓળખવામાં આવે છે? કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આની સ્પષ્ટ વ્યાખ્યા છે, જંગલની વ્યાખ્યા. વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય. કુદરતી વનસ્પતિ જે પ્રદેશમાં માનવીની સહાય વિના કુદરતી અવસ્થામાં જે વનસ્પતિ ઉગી નીકળે છે જેને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે ઘણી બધી વસ્તુઓ આપણે જોવાની છે. હવે એની અંદર આપણે થોડી બીજી વસ્તુઓની માહિતીની વાત કરીએ. હવે આપણે સીધું નીકળી જવાનું છે વનસ્પતિઓનું વૈવિધ્ય. આપણે અગાઉના ધોરણમાં પણ શીખી ગયા છે કે ઘણી બધી જે વનસ્પતિઓ છે એનું અલગ અલગ વૈવિધ્ય જોવા મળે છે. તો વૈવિધ્યની વાત કરીએ આપણે. વૈવિધ્ય એટલે વિવિધતા. આપણા દેશની અંદર આપણે વાત કરીશું, અગાઉ આપણે સવાલમાં જોવાનું છે કે આપણા દેશમાં જમીનના અલગ અલગ પ્રકારો છે. ત્યાર પછી આખું ભૂપૃષ્ઠ અલગ અલગ 5 ભાગમાં વહેંચાઈ જાય છે ભારતનું ભૂપૃષ્ઠ. અને આબોહવામાં ફેરફાર પડે છે, તાપમાનમાં તફાવત પડે છે. આબોહવા, તાપમાન, ભેજ, જમીન આ બધાને કારણે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે. એટલે કે અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ વનસ્પતિઓ થાય. આપણે અગાઉ 7મા ધોરણની અંદર જંગલોના પ્રકાર ભણી ગયા હતા. એમાં આપણે જે ઉષ્ણકટિબંધીય જંગલો વિશે પણ વાત કરી હતી, મેંગ્રુવના જંગલો ભણ્યા હતા, લીલી બારેમાસ લીલા રહેતા જંગલો, ખરાબ જંગલો, આ બધી છે વનસ્પતિની વિવિધતા ગણી શકાય. બરાબર? તો મિત્રો જોઈએ કે વનસ્પતિના વિવિધતામાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું આવશે? 10મા. એમસીક્યુ માટે સૌથી અગત્યના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. શું જોશું? વનસ્પતિના વૈવિધ્યતામાં. ચાલો આપણે જોઈશું વનસ્પતિના વૈવિધ્યતામાં ભારતનું સ્થાન છે. કઈ છે? ભારતનું વિશ્વમાં કયું સ્થાન આવશે? 10મું સ્થાન. ચાલો સૌથી અગત્યના એમસીક્યુ માટે પ્રશ્ન છે કે વનસ્પતિના વૈવિધ્યતામાં ભારતનું વિશ્વમાં કયા નંબરનું સ્થાન છે? તો 10મું સ્થાન છે. અને એશિયા ખંડની વાત કરીએ આપણે વનસ્પતિની વિવિધતામાં ભારતનું કયા વિશ્વની જગ્યાએ આપણે શું લેશું? આપણા ખંડની અંદર એશિયા ખંડમાં કયું સ્થાન આવશે? 4થું સ્થાન છે. એશિયા ખંડમાં 4થું. આ પણ એમસીક્યુ ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય. આ ખાસ યાદ રાખવાનું. આપણે વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે? 10મું. એશિયા ખંડમાં ભારતનું સ્થાન કયું છે? 4થું. કઈ બાબતમાં? વનસ્પતિની વૈવિધ્યતામાં ભારતનું આ સ્થાન છે. હવે આ પ્રશ્ન છે, આ 3 પ્રશ્નો પહેલા આપણને કમ્પ્લીટ આવડવા જોઈએ. ટૂંકા પ્રશ્નો, વિકલ્પો, ખાલી જગ્યાની અંદર પૂછાય. જંગલ એટલે શું? વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જે પ્રદેશમાં અથવા તો જે તે પ્રદેશમાં માનવીની સહાય વિના કુદરતી અવસ્થામાં ઉગી નીકળેલી વનસ્પતિ છે એને કુદરતી વનસ્પતિ કહેવાય. વનસ્પતિની વૈવિધ્યતામાં ભારતનું વિશ્વમાં 10મું સ્થાન છે અને એશિયા ખંડની અંદર કયું સ્થાન આવશે? 4થું સ્થાન આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રશ્ન જોવાનું છે કે ભારતમાં વૈવિધ્યતામાં કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? હાલ હવે આપણે એક નવો સવાલ છે જે 3 ગુણનો મોટો પ્રશ્ન છે એનો અભ્યાસ કરશું આપણે. તો ભારતીય વૈવિધ્ય સભા કુદરતી વનસ્પતિ શા માટે, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? મિત્રો આપણે પ્રશ્ન જોઈશું પહેલા. તો પ્રશ્ન શું આવશે? ભારતની અંદર આપણે જોઈશું
તો વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ, વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? આ પ્રશ્ન છે મિત્રો 3 ગુણની અંદર પૂછાય, મોટો પ્રશ્ન છે, એનો આપણે થોડો અભ્યાસ કરીએ કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે. તો મિત્રો પહેલા આપણે આને સવાલને સમજીએ પછી જવાબ તરફ જઈએ, બરાબર? તો પ્રશ્ન શું છે? ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ, વૈવિધ્યસભર એટલે આપણે લઈ શકાય વિવિધતા પણ લઈ શકાય, અથવા તો વિવિધ પ્રકારની કુદરતી વનસ્પતિ કેમ જોવા મળે છે. પ્રશ્ન પહેલા સમજો, શું કહેવાય છે કે ભારતમાં વિવિધ પ્રકારની કુદરતી વનસ્પતિઓ કેમ જોવા મળે છે? એક સરખી કુદરતી વનસ્પતિ કેમ જોવા મળતી નથી? તો ભારતમાં એક સરખી કુદરતી વનસ્પતિ જોવા નથી મળતી એ માટે કેટલા બધા કારણો છે. તો એ કારણો પહેલા આપણે એના લગભગ 5 થી 6 મુખ્ય કારણો છે એનો અભ્યાસ કરીએ અને પછી એ કારણોને વિસ્તૃત સમજીએ, તો આપણો 3 ગુણનો સવાલ કમ્પ્લીટ થાય, બરાબર? હવે સામાન્ય માહિતી લઈ લઈએ કે દાખલા તરીકે હિમાલયનો પ્રદેશ છે, એકદમ ઠંડીવાળો પ્રદેશ છે, જ્યાં વનસ્પતિ થાય છે એ ઠંડા પ્રદેશની વનસ્પતિ. હવે એની બાજુ હિમાલય ક્યાં આવશે? ભારતની ઉત્તરમાં, બરાબર? આપણે થોડીક માહિતી જોઈ લઈએ તો આપણને ખબર છે આપણા ભારત દેશ છે એ ભારત દેશની થોડીક વિવિધતાઓ આપણે જોઈએ તો આપણા જે ભારત દેશ છે એનો વનસ્પતિનો થોડોક આપણે ખ્યાલ મેળવીએ તો મિત્રો આપણે જોઈએ તો વચ્ચેથી બે ભાગ પડ્યા, ઉપરનો ઉત્તર ભાગ છે, બરાબર? તો આ હિમાલયની જે વનસ્પતિ છે ને નીચેનો આ દક્ષિણ ભાગ છે. આ દક્ષિણ ભાગ છે એ કઈ પરિસ્થિતિ ધરાવે? દ્વીપકલ્પીય, એટલે બધી બાજુ સમુદ્ર છે, બરાબર? ત્રણે બાજુ બંગાળાની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર. હવે થાય કેવું મિત્રો? તો અહીંયા એકદમ ઠંડીવાળો પ્રદેશ છે, બરાબર? એ ઠંડીવાળા પ્રદેશની અંદર વનસ્પતિ આવે, થોડેક નીચે આવશું હિમાલયથી એટલે ઠંડી આબોહવા અનુભવાશે, આપણે અગાઉના વિડીયોમાં સમજી ગયા. અને નીચેનો ભાગ છે એમાં સમ આબોહવા, એટલે જે હિમાલયમાં જે વનસ્પતિ છે ઠંડી આબોહવાવાળી વનસ્પતિ હશે, નીચે જેમ જેમ આવશો તેમ તેમ વનસ્પતિમાં પણ શું જોવા મળે છે? તફાવત. એટલા માટે કહી શકાય કે ભારતની અંદર વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે. તો મિત્રો હવે આપણે આ કોણનો જે પ્રશ્ન છે આપણે એને શરૂ કરીએ. તો આપણે જોઈએ પહેલા તો ભારતની વનસ્પતિની વૈવિધ્યતાના કારણો. પહેલા મિત્રો આપણે કારણોની માહિતી મેળવીએ, મુખ્ય કારણો છે એની માહિતી મેળવીએ અને પછી એને વિસ્તૃત રીતે આપણે સમજીએ. તો પહેલું વૈવિધ્યતાનું પહેલું કારણ આવશે ભૂપૃષ્ઠ. પછી સમજવાનો પ્રયત્ન કરીએ. ભૂપૃષ્ઠ એટલે જમીન. ત્યાર પછી બીજું કારણ આવશે જમીન, તાપમાન. બીજું આવશે જમીન, ત્રીજું આવશે તાપમાન, ચોથાની જોઈએ અંદર જોઈએ આપણે સૂર્યપ્રકાશ આવશે, પાંચમું આપણે લઈશું ભેજ અને છઠ્ઠું આવશે વરસાદ. ચલો આ મિત્રો આખો આ મુદ્દો છે ને બે ગુણમાં પણ પૂછાય આપણને. કેવી રીતે પૂછાય બે ગુણમાં મિત્રો? તો ભારતની વનસ્પતિની વૈવિધ્યતાના મુખ્ય કારણો કયા છે? મુખ્ય કારણો છે ઘણા બધા જો કારણો છે પણ આ મુખ્ય કારણોનો આપણે અભ્યાસ કરીએ તો ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, ભેજ, વરસાદ વગેરે જે ભાગો છે એ વનસ્પતિની વિવિધતાના મુખ્ય કારણો તરીકે એને વિદ્યાર્થી મિત્રો આપણે ગણી શકાય. હવે આપણે એને પહેલા થોડી ટૂંકમાં માહિતી સમજીએ પછી વિસ્તૃત અને મુદ્દાઓ પાડીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભૂપૃષ્ઠ છે, ભૂપૃષ્ઠ એટલે ભારતનું ભૂપૃષ્ઠ છે. આપણે 7મા ધોરણથી ભૂગોળની અંદર શીખતા આવીએ છીએ કે ભારતનું જે ભૂપૃષ્ઠ છે કેટલા ભાગની અંદર વહેંચાયેલું છે? તો ભારતનું ભૂપૃષ્ઠ 5 ભાગની અંદર વહેંચાયેલું છે, બરાબર? આપણે અગાઉના ધોરણમાં શીખી એટલે એના જે ભાગ પ્રમાણે છે, પર્વતીય પ્રદેશ હોય, ઉચ્ચ પ્રદેશ હોય, મેદાન પ્રદેશ હોય, રણ પ્રદેશ હોય, આમ અલગ જે પ્રદેશો છે ભૂપૃષ્ઠ છે એ પ્રમાણેની વનસ્પતિ જે છે વનસ્પતિઓ ઉગે છે. જમીનની વાત કરીએ તો કેટલીક જમીનના પ્રકાર આપણે સાયન્સની અંદર ભણી ગયા હશો. રેતાળ જમીન હોય, માટિયાળ જમીન હોય, ત્યાર પછી કાપવાળી જમીન હોય, કાળી જમીન હોય, પહાડી જમીન હોય, રણ પ્રકારની જમીન હોય. આ જે જમીન છે અલગ જમીનો પરના આધારે શું જોવા મળે છે? કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
તાપમાન. તાપમાનમાં મુખ્ય જ્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોય, સમુદ્રની સપાટીથી ઊંચાઈ, આ બધી વસ્તુઓ છે તાપમાન. જ્યાં સૂર્યપ્રકાશ વધુ મળે છે, તાપમાન સારું મળે છે, ત્યાં વનસ્પતિનો વિકાસ સારો થાય છે. સૂર્યપ્રકાશમાં પણ એ જ વસ્તુ જોવાની આપણે. તો સૂર્યપ્રકાશની અંદર આપણે વાત કરશું તો તાપમાન છે એ તાપમાનની અંદર આપણે વાત કરીએ પહેલા સૂર્યપ્રકાશની વાત થઈ ગઈ કે જ્યાં સૂર્યપ્રકાશ અને સમુદ્રની સપાટી છે એ ઊંચી જતી હોય કે ત્યાં તાપમાન પ્રમાણે વૃક્ષો ઉગે. આ સૂર્યપ્રકાશ પ્રમાણે તાપમાનમાં મિત્ર વાત કરીએ તો આપણે એક્ઝામ્પલ જોઈએ. હિમાલયની અંદર ઠંડુ તાપમાન રહે, જ્યારે અન્ય ભાગો છે જ્યાં તાપમાનમાં થોડો થોડો ફેર પડે એ રીતે અલગ અલગ વનસ્પતિઓ જોવા મળે. ભેજમાં પણ એવું છે કે ભેજમાં જે રહેલો તફાવત છે એ કુદરતી વનસ્પતિ માટે ફાયદાકારક છે, કેમ કે દ્વીપકલ્પીય પ્રદેશમાં ભેજવાળી આબોહવા અને એના પરિણામ સ્વરૂપ વનસ્પતિમાં તફાવત જોવા મળે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરશું વરસાદ. વરસાદ છે બહુ અગત્યનો ભાગ ભજવે છે વનસ્પતિ માટે. જ્યાં વધુ વરસાદ વાળો પ્રદેશ હોય ત્યાં કેટલાક ભાગોમાં તફાવત જોવા મળે છે. હવે આપણે જોઈએ મિત્રો તો આ જે 5 કારણો છે પહેલા કમ્પ્લીટ વ્યવસ્થિત આવડવા જોઈએ કે ભારતની વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે હોય છે. કારણ આપો 3 ગુણ છે તો એનું મુખ્ય કારણ મળી ગયું છે આપણને ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, ભેજ અને વરસાદ. એની આપણે થોડી ઘણી જે માહિતીઓ છે એ માહિતીઓનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ માહિતીમાં લઈશું તો એક એકને સમજવાનું છે. ભૂપૃષ્ઠમાં કેમ વિવિધતા જોવા મળે છે તો ભૂપૃષ્ઠની વાત કરીએ મિત્રો આપણે પહેલા મુદ્દાની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ. ભારતની અંદર વાત કરીએ સવાલ આનો આ લખવાનો ભારતમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, રણ પ્રદેશ. જો કયા પ્રકાશો આવશે ભારતમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, રણ પ્રદેશ એમ વિવિધ પ્રકારની શું આવશે વિવિધ પ્રકારના શું જોવા મળે છે વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠ. બરાબર, ભૂપૃષ્ઠના કારણે વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે શું જોવા મળે છે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ચાલો પહેલો મુદ્દો કમ્પ્લીટ થઈ ગયો છે નો ભૂપૃષ્ઠ. હવે મિત્રો આપણે બીજા મુદ્દાનો અભ્યાસ કરીએ. ભૂપૃષ્ઠ પછી બીજો મુદ્દો છે જમીન. હવે જમીનમાં પણ એવું છે કે ભારતમાં વિવિધ પ્રકારની જમીન છે. ચાલો ભારતમાં વિવિધ પ્રકારની જમીનો છે. ચાલો એક્ઝામ્પલ લઈશું આપણે. એક્ઝામ્પલ તરીકે અથવા તો જેવી કે કાળી જમીન, રેતાળ, કાળી રેતાળ. પછી આપણે લઈશું માટિયાળ, કાળી રેતાળ, માટિયાળ, રણ પ્રકારની. ત્યાર પછી લઈશું આપણે કાંપવાળી જમીન, કાંપવાળી વગેરે ઘણી બધી જમીન આવશે. વગેરે જમીનની વિવિધતાને કારણે શું જોવા મળે છે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ચાલો બીજો મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો. પહેલા મુદ્દામાં શેનો અભ્યાસ કર્યો આપણે તો પહેલા મુદ્દાની અંદર અભ્યાસ કર્યો ભૂપૃષ્ઠનો. બીજા મુદ્દાની અંદર શેનો અભ્યાસ કર્યો જમીનનો. હવે ત્રીજા મુદ્દાની અંદર આપણે જોવાનું છે તાપમાન. હવે તાપમાનની અંદર કઈ રીતે આપણે લઈ શકાય તો જમીનમાં જોઈએ એ પ્રમાણે ઘણી કાપાળ જમીન છે, પહાડી જમીન છે, માટિયાળ જમીન છે, બધી જમીનોનો ઉપયોગ થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તાપમાનમાં. તાપમાનની અંદર શું જોવામાં આવશે તો ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશો. ચાલો ભારતની વાત કરીએ તો ભારતમાં હિમાલય. ચાલો હિમાલય જેવા કેવા પ્રદેશો હિમાલય જેવા ઠંડા પ્રદેશો. બરાબર, જો બેનો તફાવત આપણે જોવાનો છે. ભારતની અંદર હિમાલય જેવા ઠંડા પ્રદેશો તેમજ દક્ષિણ ભારતમાં ચાલો આપણે હિમાલય ક્યાં છે ઉત્તર ભારતમાં પ્રદેશો તેમજ
ઉત્તર ભારતની વાત કરીએ, ઉત્તર ભારતની અંદર શું જોવા મળશે? તો ઉત્તર ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં દ્વીપકલ્પ વિસ્તારોની અંદર હવે સ્વાભાવિક છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બેની વાત થઈ ગઈ છે. દ્વીપકલ્પીય વિસ્તારોની અંદર શું જોવા મળે છે? તાપમાન અને ભેજમાં રહેલા તફાવતના કારણે વિસ્તારોમાં શેમાં તફાવત જોવા મળે છે? તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે શું થશે? હવે જોજો વિદ્યાર્થી મિત્રો, તાપમાન અને ભેજના રહેલા તફાવતને કારણે શું જોવા મળે છે? વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ચાલો મિત્રો, 3 મુદ્દાનો આપણે પહેલા સચોટ અભ્યાસ કરીએ, પછી આગળના મુદ્દા તરફ જઈએ. કમ્પ્લીટ સવાલ વ્યવસ્થિત થઈ જવો જોઈએ. ચાલો, વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? કેમ ભારતમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે? તો આપણે વાત કરીએ ભારતની વનસ્પતિની વૈવિધ્યતાને કારણે. ચાલો, વૈવિધ્યતાને કારણે જોવા મળે છે. કયા કયા મુખ્ય કારણો છે? ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, ભેજ અને વરસાદ. તાપમાન સાથે આપણે આ મુદ્દાની અંદર સમજીએ તો બે મુદ્દા સાથે સમજી જવાય છે કે ભેજ, તાપમાન અને ભેજનો મુદ્દો આપણે અહીંયા જોઈ ગયા છે, એટલે બે સાથે કરવું હોય તો પણ કરી શકાય. ભેજ, વરસાદ. ચાલો, સમય જાય એટલે ભૂપૃષ્ઠ. તો ભારતનું ભૂપૃષ્ઠ કેવું છે? અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે. અમુક જગ્યાએ પર્વતીય પ્રદેશ છે, અમુક જગ્યાએ ઉચ્ચ પ્રદેશ છે, મેદાન પ્રદેશો છે, રણ પ્રદેશો છે. આમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠ હોવાને કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. પર્વત પર અલગ પ્રકારની વનસ્પતિ હોય, મેદાન પર અલગ પ્રકારની, રણ પ્રદેશમાં કાંટાળી વનસ્પતિ હોય, ઉચ્ચ પ્રદેશો પર અલગ અલગ. આમ જેમ જેમ ભૂપૃષ્ઠ બદલાય તેમ તાપમાન તેમ શું થશે? તો તેમ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. ચાલો, બીજું, જમીન. ભારતમાં વિવિધ પ્રકારની જમીનો છે. દાખલા તરીકે કાળી જમીન, રેતાળ જમીન, માટિયાળ જમીન, રણ પ્રકારની જમીન, કાપાળ જમીન. ત્યાર પછી આપણે લઈશું પહાડી જમીન. આમ વિવિધ પ્રકારની જમીન છે અને એ જમીનની વિવિધતાને કારણે શું જોવા મળે છે? ભારતની અંદર વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી મિત્રો આપણે અભ્યાસ કરીએ, ત્રીજો મુદ્દો અભ્યાસ કર્યો તાપમાન અને ભેજ. બે મુદ્દા સાથે લઈ લઈશું આપણે. તો ભારતમાં હિમાલય જેવા ઠંડા પ્રદેશમાં તેમજ ઉત્તર ભારતના ઠંડા પ્રદેશની અંદર આપણે આવશે દક્ષિણ ભારત આવશે, કે આ જે દ્વીપકલ્પીય આબોહવા છે કઈ જગ્યાએ જોવા મળે છે? દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો જે તફાવત છે એ તફાવતના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. એકદમ સર્વસામાન્ય બાબત છે કે આટલી વસ્તુ આપણને કમ્પ્લીટ આવડવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈશું તો કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશમાં આપણે સૂર્યપ્રકાશની વાત કરીએ આપણે તો પૃથ્વીના કોઈ પણ પ્રદેશમાં પડતો અથવા તો મળતો સૂર્યપ્રકાશ છે. હવે આપણને ખબર જ છે કે પૃથ્વીનો જે ગોળો છે એમાં સૂર્યપ્રકાશ ક્યાં પડે છે? તો ક્યાં પડે છે? એના અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત ઉપર પડે છે. તો આપણે જોઈશું કોઈ પણ પ્રદેશમાં પડતો સૂર્યપ્રકાશ અક્ષાંશ અને સમુદ્રથી ઊંચાઈ પર આધાર રાખે છે. જો કોઈ પણ પ્રદેશમાં પડતો સૂર્યપ્રકાશ અક્ષાંશ અને સમુદ્રની સપાટીથી ઊંચાઈ પર શું રાખે છે? આધાર રાખે છે. જો સમજવાનો પ્રયત્ન કરીએ, એને સમજવાનો પ્રયત્ન આપણે કરીએ, બરાબર? આધાર રાખે છે. તેથી શું થાય છે? જો સમુદ્રની સપાટી છે, સૂર્યપ્રકાશ છે એના પર આધાર રાખે છે અને તેથી વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ વાળા પ્રદેશમાં વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે અથવા વનસ્પતિનો વિકાસ સારો થાય છે. આપણે આ જ મુદ્દાની અંદર જોઈએ કે કોઈ પણ પ્રદેશમાં પડતો સૂર્યપ્રકાશ અક્ષાંશ અને સમુદ્રની સપાટીની ઊંચાઈ પર આધાર રાખે છે. તેથી વધુ વરસાદ અને વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશમાં
વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશમાં શું થશે? વનસ્પતિનો વિકાસ સારા પ્રમાણમાં થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજાવો, આપણે શેની વાત કરી? આ સૂર્યપ્રકાશમાં. તો જે કોઈ પણ પ્રદેશ હોય પૃથ્વીના ગોળામાં, કોઈ પણ પ્રદેશમાં જે સૂર્યપ્રકાશ પડે છે એના અક્ષાંશ પર આધાર રાખે છે અને સમુદ્રની સપાટીની ઊંચાઈ પર આધાર રાખે. એટલે જે પ્રદેશમાં સૂર્યપ્રકાશ વધુ પડતો હશે ને અને જે પ્રદેશમાં વરસાદ વધુ પડતો હશે ને ત્યાં વનસ્પતિનો વિકાસ છે એ વિકાસ સારા પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. હવે છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, હજી આની અંદર સવાલમાં આપણે જોવાનું છે પણ છેલ્લા મુદ્દાની થોડીક વાત કરીએ આપણે. તો છેલ્લા મુદ્દાની અંદર આપણો બાકી રહી છે વરસાદ. પછી વનસ્પતિની બીજી પણ થોડીક વિવિધતા જોવાની છે. તો વરસાદની વાત કરીએ કે ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. શું આવશે? ભારતમાં વરસાદનું વિતરણ કેવું છે? અસમાન છે. તેથી શું જોવા મળે છે? વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. મિત્રો વાત કરીએ આપણે કે ભારતનું ચોમાસું અનિયમિત અને અનિશ્ચિત છે. આપણે છઠ્ઠા ધોરણથી ભણતા આવીએ છીએ કે ભારતનું જે ચોમાસું છે અનિયમિત અને અનિશ્ચિત છે. જ્યાં વરસાદ વધારે પ્રમાણમાં પડે ત્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોય છે, ઓછો પડે ત્યાં વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય છે. આમ આ મુદ્દાઓની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી. એક સવાલ પૂરો થયો નથી પણ હજી એકવાર આ સવાલને સમજી લઈ અને હજી આ સવાલ આપણે અધૂરો સવાલ છે ને પૂરો કરશું. ચાલો, વિવિધ કુદરતી વનસ્પતિઓ શા માટે જોવા મળે? એના મુખ્ય કારણો છે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, ભેજ અને વરસાદ. ચાલો, આ ભૂપૃષ્ઠની અંદર વાત કરી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો અને વિવિધ પ્રકારની ભૂપૃષ્ઠની આબોહવાને કારણે જોવા મળે. બીજું જમીન, રેતાળ, અલગ અલગ પ્રકારની જમીનો છે એના પરિણામ સ્વરૂપ જોવા મળે. તાપમાન અને ભેજ, દ્વીપકલ્પીય પ્રદેશ છે, ઠંડા પ્રદેશો છે, એમ અલગ અલગ જે વાતાવરણ છે, આબોહવા છે એના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. સૂર્યપ્રકાશના કારણે વિવિધતા જોવા મળે. ત્યાર પછી વરસાદ ભારતનો કેવો છે? અનિયમિત અને અનિશ્ચિત છે. તેથી વિવિધ વરસાદ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ તો આપણે જોઈશું કે હવે વનસ્પતિની અંદર બીજી કઈ વિવિધતા જોવા મળે છે. તો આપણે વાત કરીએ વનસ્પતિની જે અલગ અલગ બીજી વિવિધતાઓ છે. આ સવાલ આપણે પૂરો થયો નથી, થોડોક 2 થી 3 મુદ્દાઓ બાકી છે. એ મુદ્દાની અંદર આપણે જોઈએ તો એની અંદર શું આવશે કે ભારતમાં લગભગ વિવિધતાની વાત કરવાની છે. તો 9 મુદ્દાની અંદર શું આવશે? ભારતમાં લગભગ કેટલા વૃક્ષો છે? તો 5000 જેટલા જાતના વૃક્ષો છે. ખાસ યાદ રાખજો 5000 જાતના વૃક્ષો છે. ચલો આ જે વાક્ય છે ને એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય. ભારતની અંદર લગભગ કેટલા વૃક્ષો છે? તો ભારતના જંગલમાં લગભગ અંદાજિત 5000 જેટલા જાતના વૃક્ષો છે અને તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો તેમાંથી લગભગ 450 કેટલા આવશે? લગભગ 450 જાતના જે વૃક્ષો છે, વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. એટલે કે વેપારી લોકો એનો ઉપયોગ કરે, ફર્નિચર કે અલગ અલગ રીતે જે છે વેપારી દ્રષ્ટિ રીતે ઉપયોગી છે. હાલો સમજાય કે વિદ્યાર્થી મિત્રો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો છે, એમાંથી 450 જેટલા વૃક્ષો છે ને એ વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. બીજો એક બે એની વિશેષતાઓ જોઈ લઈએ. આ ઉપરાંત લગભગ 15000 જાતના ફૂલવાળા છોડ છે. ભારતમાં લગભગ કેટલા? 15000 જાતના વૃક્ષો ફૂલવાળા છોડ છે. બરાબર, 15000 જાતના વૃક્ષો ફૂલવાળા છોડ છે. તેમાંથી કેટલે મિત્રો વાત કરીએ તો આપણે તેમાંથી 6% જેટલા છે તો તે વિશ્વના કેટલા છે? વિશ્વના 6% જેટલા. ભારતની અંદર આટલા 15000 જાતના ફૂલ
છોડો છે તેમાંથી 6% છે એ ભારતની અંદર જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો અપુષ્પીય વનસ્પતિ, છેલ્લા મુદ્દાની વાત કરશું આપણે વિદ્યાર્થી મિત્રો. ભારતમાં અપુષ્પીય એટલે કે જે ફૂલ છોડ વગરના વૃક્ષો છે, અપુષ્પીય વનસ્પતિઓ છે, એ અપુષ્પીય વનસ્પતિઓની વાત કરીએ આપણે તો એની અંદર 3 થી 4 વનસ્પતિઓના એક્ઝામ્પલો આપણે જોઈએ તો આપણે જોઈશું એની અંદર હંસરાજ, ત્યાર પછી શેવાળ અને કુંજાય. હંસરાજ, શેવાળ અને કુંજાય વગેરે જે વનસ્પતિઓ છે અપુષ્પીય છે, ફૂલ વગરની વનસ્પતિઓ છે. અને છેલ્લી વસ્તુ જોઈએ કે આ ઉપરાંત ભારતમાં આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિઓનું વર્ણન કરેલું છે. આમ આયુર્વેદમાં લગભગ કેટલી વનસ્પતિઓ, 2000 જેટલી વનસ્પતિનું વર્ણન કરેલું છે. 2000 જેટલી વનસ્પતિઓ છે એનું વર્ણન ભારતના આયુર્વેદની અંદર કરવામાં આવે છે. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એટલે સુધી આપણે લખવો પડે. ભારતનું જે વૈવિધ્યસભર વન્ય જીવન છે એ શા માટે અલગ અલગ જોવું મળે છે. આમાં એમસીક્યુ જોઈ લેવાય આપણે. ભારતમાં કેટલા વૃક્ષો, જાતના વૃક્ષો છે 5000, એમાંથી 450 વેપારી દ્રષ્ટિએ, 15000 જેટલા ફૂલવાળા છોડ છે જે વિશ્વના 6% જેટલા છે. અપુષ્પીય વનસ્પતિઓ છે હંસરાજ, શેવાળ, કુંજાય વગેરે જેવી વનસ્પતિઓ. આમ આયુર્વેદમાં લગભગ 2000 જેટલી વનસ્પતિઓનું વર્ણન કરવામાં આવેલું છે. હવે આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો કુદરતી વનસ્પતિ છે, કુદરતી વનસ્પતિના વિવિધ પ્રકારો છે એ વિવિધ પ્રકારોનો અભ્યાસ કરીશું.